મારી ડોટર અહીંયા 12 વાગે એક્ઝામ આપવા આવી હતી. આ તો સિમ્પલ કપડા પહેરીને આવી હતી. ગાઈડલાઈન મુજબ કંઠી દોરાન બધું કાઢીને જ આવી હતી. કોઈ મેટલની વસ્તુ નહીં. પણ જે છોકરાઓને કંઠી પહેરેલી છે અહીંયા કઢાઈ દીધી. અને અમે હિન્દુ પેરેન્ટ્સ જે સપોર્ટિંગ છે, કોઓપરેટ કરીએ છીએ, છોકરાઓ અહીંયા ભણે છે, કાઢી દીધા કે ચલો કઈ નહીં, આપણે છોકરાઓને એક્ઝામ ના બગડે. આમાંય જયારે હિજાબ પહેરીને આવી, પોલીસ એમને ના પાડી છે. પોલીસ આમને કે નથી ના પાડી, એમને ના જ પાડી હતી કે અમે નહીં એક્ઝામ આપવા આપીએ, તો પણ આ નહીં માની અને અહીંયા બબાલ કરીને પછી છેવટે એમને કોને બોલાયા, શું કર્યું એટલા બધામાં અમને ખબર નહીં અને એમને એક્ઝામ આપવા દીધી. એટલે હિન્દુ પેરેન્ટ્સ બધાને એવું લાગે કે આ ધર્મ પર આવી ગઈ છે વાત. કેમ કે તમે તમારા ધર્મના મુજબ એમના મોમેડિયનને તમે હિજાબ પહેરીને આપી શકે છે એક્ઝામ. આ ભલે એનટીએ ના રૂલ્સ છે, તો પછી હિન્દુઓને કલાવા કેમ કાઢાય છે? હા, આવી ગરમીમાં તમારા આ કેમ્પસમાં તમે પંખા નીચે બેસાડો છો તો તમે એમને રૂમાલ ના આપી શકો? એક હેન્કી લઈ જવામાં તમને પ્રોબ્લેમ થાય છે. ટ્રાન્સપરન્ટ બોટલમાં પણ વાંધો છે.